આપણે જોયું હતું કે મનરેગાના કૌભાંડની અંદર મંત્રી બચુ ખાબડ છે, તેમના પુત્ર બળવંત ખાબડ છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હવે સમગ્ર વાતને લઈને પોલીસનો પણ મોટો ખુલાસો સામે આવ્યો છે. તે લોકોના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલથી આપણે જોયું હતું કે મંત્રી બચુ ખાબડના પુત્ર છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી આ સમગ્ર ઘટના સામે આવી. જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસ દ્વારા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ તેની સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે, જેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બંનેને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ગત 24 એપ્રિલના રોજ છે ડીઆરડીએ નિયામક દ્વારા 35 એજન્સીઓ સામે ₹71 કરોડના કૌભાંડ સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન મનરેગા અલગ અલગ સ્તરના કર્મચારીઓ અને અધિકારીઓની અટકાયત તેમજ તેની સાથે તે લોકોના ઉપર કાર્યવાહી છે તેને શરૂ કરી હતી. ત્યારે જે અધિકૃત હોવા છતાં માલ સપ્લાય કરવાના બાબતે તેમને શંકાસ્પદ ભૂમિકા જણાતા બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરીને તેમના કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીઓને 5 દિવસના રિમાન્ડ છે તેને મંજૂર કર્યા છે. સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ અને એ બાદ પોલીસ દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો એ પણ સાંભળીએ. મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદ અન્વયે 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા. અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંનેએ ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે. મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદ અન્વયે 5 જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા. અને આજે તપાસ દરમિયાન બળવંત ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન, તેઓ બંનેએ ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે. એટલે એ પ્રમાણે પોલીસ દ્વારા પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પરંતુ જો વાત કરવામાં આવે ખાસ કરીને કે કોંગ્રેસ છે તે લોકોના પણ હવે આ જ બાબતને લઈને એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. જેમ કે આપણે જોયું હતું કે દાહોદ જિલ્લાના 2 તાલુકામાં 71 કરોડના ભ્રષ્ટાચાર કૌભાંડમાં ભાજપ સરકારના મંત્રી પુત્રોની સંડોવણી બાદ થયેલ ધરપકડ અંગે ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમના રાજીનામાની માંગ પણ કોંગ્રેસના અનેક એવા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે મનરેગા યોજના ગરીબ અને શ્રમિક વર્ગને 100 દિવસના રોજગારીની ગેરંટી કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓ ખિસ્સા અને તિજોરી ભરવાનું કામ કરે છે એવી પણ ક્યાંક વાત સામે કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં ફરિયાદ પુરાવો સાથે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના જે નેતા છે અમિત ચાવડા તેની સાથે અનેક એવી સરકારને આપી હતી તે લોકો દ્વારા, પરંતુ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદ મળી રહી છે. એમાં રાજ્ય સરકારના મંત્રી અને એમના પરિવારના લોકોની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અનેક ગામો એવા પણ છે કે જેની અંદર આવા કૌભાંડો થઈ રહ્યા છે. એટલે કે ખાસ કરીને હવે એક બાદ એક જે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો પણ મેદાને આવી રહ્યા છે. ત્યારે અનેક એવા સવાલો થઈ રહ્યા છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આમનો વરઘોડો કાઢશે કે કેમ, કારણ કે મંત્રીના પુત્રનું નામ સામે આવ્યું છે, તેમની ધરપકડ કરવામાં આવી છે, 5 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. એટલે કે ખાસ કરીને હવે આ કેસની અંદર એક મોટો વળાંક પણ આવી શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોઈક ભારતીય જનતા પાર્ટીના નેતા મંત્રીના પુત્રને બચાવશે કે કેમ, તેની સાથે જો નહીં બચાવે તો આમનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.